વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે મોડી સાંજે એનટીએની વેબસાઇટ પર એક અપડેટ આવી છે અને એક નોટિસ જાહેર કરી છે. હજુ નીટના ફોર્મ ચાલુ નથી થયા. પહેલાં સાંભળી લો, નીટના ફોર્મ ચાલુ નથી થયા. નીટના ફોર્મ જાન્યુઆરીના એન્ડ સુધીમાં કે પછી ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં ચાલુ થઈ શકે છે. નીટના ફોર્મ ચાલુ થવાને વાર છે, પણ નીટના ફોર્મ ભરવા માટે તમને શું ડોક્યુમેન્ટની જરૂર છે એના વિશે માહિતી આવી છે. શું લખે છે એનટીએ? નેશનલ ટેસ્ટિંગ એજન્સી, પબ્લિક નોટિસ 5 જાન્યુઆરી 2026, પણ ગઈકાલે 5 જાન્યુઆરી હતી અને કોઈ માહિતી હતી નહીં. આજે 6 જાન્યુઆરીએ મોડી સાંજે આ ઇન્ફોર્મેશન વેબસાઇટ પર આવી છે. સબ્જેક્ટ: Advisory and instruction on updation of Aadhaar card, UDID card, category certificate, EWS, SC, ST, OBC, non-creamy layer before filling of online application form for National Eligibility cum Entrance Test NEET UG 2026 registration. કે જે રજિસ્ટ્રેશન ચાલુ થવાનું છે એના પહેલાં તમારે શું તૈયાર રાખવાનું છે? તમારો આધાર કાર્ડ, યુડીઆઈડી કાર્ડ, ફિઝિકલ હેન્ડીકેપ માટે ખાસ લખ્યું છે, પર્સન વિથ ડિસેબિલિટી, અને જે કેટેગરીમાંથી આવતા હોય એ કેટેગરી સર્ટિફિકેટ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ બનાવવાનું, એસસી, એસટી, ઓબીસી જો તમારી પાસે ઓલરેડી હોય તો એ ચાલશે, અને જૂનું હોય તો નવું બનાવવું પડશે. નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ ઓબીસી માટે, ઓબીસીને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટની જરૂર હોય. જો ઓબીસી સર્ટિફિકેટ તો એક જ હોય છે, એસસી એસટીનું પણ એક જ હોય છે, પણ નોન ક્રિમી લેયર તમારે એની વેલિડિટી હોય છે 3 વર્ષની. એ તમારી પાસે હોય તો એ તમારે ચાલશે, ને જૂનું હોય તો નવું બનાવવું પડશે. એ જ રીતે ઈડબ્લ્યુએસની વેલિડિટી આપણે ગુજરાતમાં 3 વર્ષ સુધીની હોય છે જનરલી. જો એ તમારી પાસે હોય તો એ ચાલશે, ને અને જો નહીં હોય અથવા જૂનું હોય તો ચાલશે. એટલે ગયા વર્ષે તમે જો આ જો બનાવ્યું હોય ને કોઈ ઈડબ્લ્યુએસ 2025માં બનાવ્યું હોય તો એ 26માં ચાલશે. નોન ક્રિમી લેયર બી 25માં બનાવ્યું હોય તો એ ચાલી જશે, ને એ તો પછી પણ તમે બનાવી શકો છો. પણ ફોર્મ જ્યારે રજિસ્ટ્રેશન કરવાના છે, જે જૂના વિદ્યાર્થીઓ છે, જે લોકોએ ડ્રોપ લીધો છે, એ લોકોને પાસે ડોક્યુમેન્ટ બધા હોવાના જ છે, બરાબર. પણ જે નવા સ્ટુડન્ટ છે, જે હમણાં 12મું ધોરણ પાસ કરશે, 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવાના છે, એમને તો આ બધું કરવું જ પડશે ને. એમની પાસે તો અગાઉથી કંઈ હશે નહીં. એટલે જૂના ડ્રોપર સ્ટુડન્ટને, રિપીટર સ્ટુડન્ટને વાંધો નથી કે એમની પાસે આ બધા ડોક્યુમેન્ટ હોવાના જ છે, પણ નવા સ્ટુડન્ટે ખાસ આ ડોક્યુમેન્ટ રેડી રાખવા પડશે. તો સબ્જેક્ટમાં આપણને કહી દીધું. હવે શું કહે છે? ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિલ બી કન્ડક્ટિંગ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET UG 2026. કે ભાઈ એનટીએ જ તમારી એક્ઝામ લેશે, બીજી કોઈ ગવર્મેન્ટની બોડીને આ વસ્તુ હેન્ડ ઓવર કરવામાં આવી નથી. એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ NEET UG 2026ની એક્ઝામ લેનાર છે. ટુ સ્ટ્રીમલાઇન the process for NEET UG 2026, all eligible aspirants are advised to ensure that the following documents are updated well in advance before applying for NEET UG 2026 in order to avoid any discrepancies, grievances or rejection at a later stage. શું કહે છે કે તમારું રજિસ્ટ્રેશન નીટ યુજી 2026નું યોગ્ય રીતે થાય તો જેટલા પણ એલિજિબલ સ્ટુડન્ટ્સ છે, જો બધા જ એલિજિબલ છે, કેમ કે રિઝલ્ટ તો પછી આવતું હોય છે, પરીક્ષાનું રિઝલ્ટ તો પછી આવતું હોય છે 12મા ધોરણની, પણ ફોર્મ તો પહેલાં જ ભરાય છે. એટલે બધા જ સ્ટુડન્ટ નીટ માટે એલિજિબલ છે, કેમ કે ફેલ હોય તે પણ તો પહેલાં જ ભરે છે ને ફોર્મ, તો પછી એ તો રિઝલ્ટ આવે છે કે ભાઈ આ ફેલ થયો છે. એટલે ઓલ ઇલિજિબલનો મતલબ શું થાય કે 12મું ધોરણમાં જે એપિયર થનાર છે અથવા તો એપિયર થઈ ચૂક્યા છે પાછલા વર્ષોમાં અને પાસ છે, એપિયર થનાર છે અથવા પાછલા વર્ષોમાં એપિયર થઈ ગયા હોય અને પાસ છે, તો એવા બધા જ એલિજિબલ એસ્પાયરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ
એમને શું એડવાઇસ આપવામાં આવે છે કે એમને પોતાના ડોક્યુમેન્ટ્સ બધા અપડેટ રાખવાના છે. અપડેટ અને પછી શું, જેનાથી તમારી કોઈ પ્રોબ્લેમ ના આવે. તમારા ડોક્યુમેન્ટ અપડેટ રહે એટલે કે નવું તમારે બનાવવું હોય તો એ તમારે બનાવી રાખવાનું છે. તો આ ઇન્સ્ટ્રક્શનમાં એમણે છે ને 3 વસ્તુ લખી છે, ABC. શું અપડેટ રાખવાનું છે? અપડેટેડ જે કહે છે ને, વેલ ઇન એડવાન્સ બિફોર એપ્લાઇંગ ફોર નીટ, કે રજિસ્ટ્રેશન ચાલુ થાય તે પહેલાં તમે ડોક્યુમેન્ટ્સ રેડી કરી રાખો કે ફ્યુચરમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય કે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કે મિસમેચ ના થાય. એના માટે શું કહ્યું છે? સૌથી પહેલાં જો હમણાં સુધી તો આપણને કહ્યું આમ આ બધું રેડી રાખવાનું છે, અપડેટ રાખવાનું છે ને બરાબર, વેલ ઇન એડવાન્સ બધું કરી રાખો. હવે શું કરવાનું છે? A. Aadhaar card. All the candidates appearing for National Eligibility Cum Entrance Test NEET UG 2026 are advised to ensure that their Aadhaar card is accurate, valid and duly updated in all respects. The Aadhaar details must correctly reflect the following information on the candidate. જો એમને સૌથી પહેલા મહત્વનું આધાર કાર્ડ રાખ્યું છે કે દરેક સ્ટુડન્ટ પાસે આધાર કાર્ડ હોવો જ જોઈએ. આધાર કાર્ડથી જ એ લોકો રજીસ્ટ્રેશન કરશે, બરાબર. એટલે દરેક સ્ટુડન્ટ જેમનો આધાર કાર્ડ નહીં હોય તો એમને આધાર કાર્ડ બનાવવાનું રહેશે, અને જેમનો આધાર કાર્ડ છે એમનું નામ એ મેચ થવું જોઈએ, તમારા 10thની માર્કશીટથી મેચ થવું જોઈએ. ને 10thની માર્કશીટમાં જે નામ હોય તે જ 12thમાં પણ હોય છે, LCમાં પણ હોય છે. એટલે તમારું 12મા ધોરણની તો બધા પરીક્ષા આપનાર છે, એટલે નવા સ્ટુડન્ટ પાસે તો 12મા ધોરણની માર્કશીટ નથી, એ લોકો તો 10મા ધોરણની માર્કશીટ પર જ અપડેટને અપલોડ કરશે. એટલે 10મા ધોરણની માર્કશીટના હિસાબે જે નામ તમારી માર્કશીટમાં છે તે જ આધાર કાર્ડમાં પણ તમારું નામ હોવું જોઈએ. ડેટ ઓફ બર્થ એમાં જો લખી હોય તો એ પણ અહીંયા સેમ હોવી જોઈએ. જેન્ડર મેલ ફિમેલ જે છે એ તમારે અહીંયા બરાબર લખવાનું રહેશે, તમારા આધાર કાર્ડમાં બરાબર છે કે નહીં એ ચેક કરવાનું રહેશે. ફોટોગ્રાફ જે છે તમારે અપડેટ કરવાનું રહેશે. માન લો કે 5 વર્ષ 10 વર્ષ પહેલાં બનાવ્યું હોય તો નહીં ચાલે. હમણાં તમે એ જ આધાર કાર્ડ પર આધાર સેન્ટર પર જઈને તમે નવો ફોટો અપડેટ કરી શકો છો. એટલે મેઇન ફોટોગ્રાફ હોય છે કે જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો આધાર કાર્ડમાં જે ફોટો છે અને હાલમાં તમારો જે એકચ્યુઅલ ફેસ છે એ બંને મેચ થવો જોઈએ. એક્ઝામિનરને એવું નહીં થવું જોઈએ કે આ આધારવાળો જુદો છે અને એકચ્યુઅલ સ્ટુડન્ટ જુદો છે. એટલે તમારો આધાર કાર્ડનો જે ફોટોગ્રાફ છે તે હાલમાં તમારા ફેસ સાથે મેચ થવો જોઈએ કે એક્ઝામ હોલમાં પ્રવેશ માટે કોઈ તમને અટકાવી નહીં શકે. એટલે ફોટોગ્રાફ તમારે અપડેટ કરવાનો છે. એટલે અપડેટનો મીન્સ શું કે નવો ફોટો પાડીને ચીટકાવવાનો નથી, આધાર સેન્ટર પર જઈને અપડેટ કરવાનો છે, જેથી ઓરિજિનલ આધારમાં તમારો હાલનો જે ફેસ છે તે આવી જાય. એડ્રેસ જે તમારું હાલનું છે એ આવી જાય તો વધારે સારું. તો એડ્રેસ પણ તમારે ચેક કરી લેવાનું છે. અને બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન વેર એવર એપ્લિકેબલ, એટલે તમારા ફિંગરપ્રિન્ટ્સ ને એ બધું જે છે એ તમારે અપડેટ કરવાનું. એટલે શું છે, આધાર કાર્ડ તમારે અપડેટ કરવાનો છે. આધાર કાર્ડમાં શું કહ્યું છે, પહેલે તો નામની સ્પેલિંગ ખોટી હોય તો સુધારવાની છે. અને સુધારવાની ક્યાંથી છે? 10માની માર્કશીટમાં જે નામ હોય તે પ્રમાણે જ તમારે અહીંયા લખવાનું રહે. એટલે નામ સુધારવાનું. ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં જો ખોટી હોય તો સુધારવાની અથવા નહીં હોય તો લખાવવાની. જેન્ડર તો જે છે એ પણ તમારે અહીંયા બરાબર લખવાનું. આધાર કાર્ડમાં જો ઓપ્શન આવતું હોય તો એ જેન્ડર પણ લખવાનું. ફોટોગ્રાફ જે છે એ તમારો અપડેટ થાય છે, બરાબર, એ ચીટકાવવાનો થતો નથી. એ આધાર સેન્ટર પર જઈને તમારે ફોટોગ્રાફ એટલે પોતાનો ફેસનો ફોટો ફરી તમારે ફોટો પડાવવાનો રહે, બરાબર, આધાર સેન્ટર પર. અને એડ્રેસ જે છે એ તમારું નવું જે હોય એ તમે ચેન્જ કરાવી લો, હાલમાં જે હોય તે કરી લો તો સરસ. અને બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન ફિંગરપ્રિન્ટ્સ જો એ લોકો લેતા હોય, આંખની જે કીકીનું લેતા હોય એ બધું તમારે અપડેટ કરાવી દેવાનું. એટલે 5 વર્ષ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ તમે નાના હતા ત્યારનો નહીં ચાલે. હાલમાં હમણાં તમે અપડેટ કરાવી દો તો ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ નહીં આવે.
એટલે નીટના ફોર્મ શરૂ થનાર છે એ પહેલાં તમારે આધારને એકદમ અપ ટુ ડેટ કરી દેવાનો છે. નવા સ્ટુડન્ટ્સ જે 12મા ધોરણની પરીક્ષા આપનાર છે એમના માટે આ માહિતી છે એમ સમજી લો. જૂના સ્ટુડન્ટ, રિપીટર સ્ટુડન્ટ, એમને તો બધું ઓલરેડી ગયા વર્ષે ફોર્મ ભર્યું જ હતું, એટલે એ લોકોના તો ફોર્મ ભરાયા જ હતા, એક્ઝામ પણ આપી હતી ને રિઝલ્ટ પણ આવ્યું હતું, એટલે એમના જે ડોક્યુમેન્ટ્સ છે એ ચાલી જશે. બરાબર, ગયા વર્ષનું આધાર કાર્ડ આ વર્ષે ચાલી જશે. પણ નવા સ્ટુડન્ટ માટે આ ઇન્ફોર્મેશન છે. કેન્ડિડેટ્સ રિક્વાયરિંગ any correction or update in their Aadhaar details may do so by following the UIDAI guidelines. એટલે આધાર જે આપે છે, જે ગવર્મેન્ટની જે સંસ્થા છે ત્યાં એમને અપડેટ કરવાનું રહેશે. For Aadhaar update related services, candidates may visit the official UIDAI website https://uidai.gov.in અથવા myAadhar.udai.gov.in બેમાંથી કોઈ પણ વેબસાઇટ પર જઈને તમે કરી શકો છો. પણ તમારે ફોટો અપલોડ કરવાનો હોય તો વેબસાઇટ પર થશે નહીં. તમારે નજીકના કોઈ પણ આધાર સેન્ટર પર જઈને નવો ફોટો એમના પાસે પડાવવાનો રહેશે એમના સિસ્ટમમાં, જેથી આટલા દિવસમાં તમારો આધાર કાર્ડ અપડેટ થઈને આવી જાય. યુડીઆઈડી કાર્ડ, બીમાં શું લખ્યું છે? યુડીઆઈડી કાર્ડ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, પીડબ્લ્યુડી હોય છે, પર્સન વિથ ડિસેબિલિટી, જેને ફિઝિકલ હેન્ડીકેપ પણ કહીએ છીએ, પીએચ કેટેગરી, બરાબર, અને પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી પણ કહેવાય છે. તો એ જે કેન્ડિડેટ્સ છે દિવ્યાંગ કેટેગરીમાં જે લોકો આવતા હોય, કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ધેટ યુડીઆઈડી કાર્ડ ઇઝ વેલિડ. તો એમના માટે છે ને યુડીઆઈડી કાર્ડની જરૂર હોય છે. તો એ યુડીઆઈડી કાર્ડ વેલિડ હોવો જોઈએ, અપડેટેડ હોવો જોઈએ અને રિન્યુડ હોવો જોઈએ, રિન્યૂ કરેલો હોવો જોઈએ, જે પણ રિક્વાયરમેન્ટ આવતી હોય. એટલે દિવ્યાંગ વિદ્યાર્થીઓને જ આ ખબર હશે ને એમને ત્યાં ઇન્ક્વાયરી કરી લેવાની કે યુડીઆઈડી કાર્ડ દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ક્યાંથી બને છે, એમને ત્યાંથી યુડીઆઈડી કાર્ડ બનાવવાનો રહેશે. યુડીઆઈડી કાર્ડ કોના માટે છે? દિવ્યાંગ વિદ્યાર્થીઓ, પર્સન વિથ ડિસેબિલિટી, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, પીએચ કેટેગરી. નંબર 3, કેટેગરી સર્ટિફિકેટ. કે કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ ધેટ કેટેગરી સર્ટિફિકેટ EWS, SC, ST, OBC, નોન ક્રિમિલેયર ઇઝ અપડેટેડ એન્ડ વેલિડ. કે તમારી પાસે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય કે એ તમારું નવું હોવું જોઈએ કે અપડેટેડ હોવું જોઈએ, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે હોવું જોઈએ, કે જેથી ફોર્મમાં અપલોડ કરવાનો વારો આવે તો તમે અપલોડ કરી શકો. બરાબર, આ 3 કન્ડિશન એમને કહી છે. એક આધાર કાર્ડ અપડેટ કરવાનું, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ યુડીઆઈડી કાર્ડ બનાવવાનું, એ બી અપડેટ કરવાનું, અને કેટેગરીઝવાળા જે છે એમને કેટેગરી સર્ટિફિકેટ બનાવવાનું, અને તે અપડેટ હોવું જોઈએ, વેલિડ હોવું જોઈએ. એના દરેક સર્ટિફિકેટ પર વેલિડિટી લખેલું હોય છે. હવે SC, ST, OBC આપણા ગુજરાતમાં એક જ હોય છે, બરાબર, એક જ વાર આપે છે. પણ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જે છે ઓબીસી વાળાએ નવું બનાવવું પડતું હોય છે જો એક્સપાયર થઈ જાય તો. પછી શું લખ્યું છે નંબર 3માં? Aspirants are advised to regularly visit the NTA official website www.nta.ac.in and neat.nta.nic.in for further updates, instruction or notices regarding NEET UG 2026. કે તમારે વેબસાઇટ રેગ્યુલર જોતા રહેવાની, અને જ્યારે પણ વેબસાઇટ પર કંઈ આવશે તો હું તમને માહિતી આપીશ. માટે તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખવું પડશે, નોટિફિકેશન ઓન રાખવું પડશે, જેથી તમને સમયસર માહિતી મળતી રહે. તો સમજી ગયા? જૂના સ્ટુડન્ટને તો રેડી જ છે બધા ડોક્યુમેન્ટ, ને કદાચ કોઈનું કંઈ બાકી હોય તો અપડેટ કરી રાખજો. મેઇન તો જો આધાર કાર્ડ જ છે, બરાબર. આધાર કાર્ડ પરથી રજીસ્ટ્રેશન કરવાના છે, જેથી કોઈ ડમી વિદ્યાર્થી નહીં આવે, કોઈ ફેક સ્ટુડન્ટ નહીં આવે, કોઈ ફેક પર્સન એક્ઝામ નહીં આપી શકે. એના માટે એ લોકો આધાર માટે આ લોકો વેલિડ કરે છે, કેમ કે આધારમાં દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ, એની આંખની કીકી અને બધું એકદમ અપ ટુ ડેટ અને જીન્યુન હોય છે, અને આધારના ડેટાથી એ લોકો ચેક કરી શકે છે, મેચ કરી શકે છે,
બાકી બીજા ડોક્યુમેન્ટ ફેક બની શકે પણ આધાર ના બની શકે, કારણ કે આધારને યુડીઆઈડીના જે આપણે યુઆઈડીએઆઈ આધાર જે છે માય આધાર ગવર્મેન્ટનું જે સંસ્થા છે ત્યાંના પોર્ટલથી મેચ થાય છે, ઓટીપી દ્વારા મેચ થાય છે. હા ને, આધાર સાથે ઓટીપી લિંક કરી રાખજો કે જ્યારે તમે આધાર નાખો છો, અપડેટ કરો છો, એને તમે ચેક કરાવશે તો ત્યારે ઓટીપી આવશે. એટલે અહીંયા લખવાનું કદાચ ભૂલી ગયા છે, ફરી પાછું લખીને આવશે, પણ તમે એટલું યાદ રાખજો કે તમારો આધાર કાર્ડ ઓટીપી સાથે હોવો જોઈએ. એટલે કે જે મોબાઈલ ચાલુ હોય એની સાથે તમારો આધાર લિંક હોવો જોઈએ કે જ્યારે ઓટીપી માંગે તો તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ. ઘણા વખત શું થાય છે કે જે વખતે આધાર બનાવ્યો હતો ત્યારે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબર તમે બંધ કરી નાખ્યો હોય, બરાબર, કે બંધ કરી નાખ્યો હોય તો હવે ઓટીપી ક્યાંથી આવે? એટલે તમારે આધાર સેન્ટર પર જઈને મોબાઈલ નંબર ચેન્જ થયો હોય તો અપડેટ કરવાનો રહેશે. અહીંયા લખવાનું ભૂલી ગયા છે, તમે યાદ રાખજો. આધાર સાથે તમારો ચાલુ મોબાઈલ લિંક હોવો જોઈએ કે જ્યારે ઓટીપી માંગે તો તમારી પાસે મોબાઈલ હોય તો એ મોબાઈલમાં ઓટીપી આવે. જૂનો નંબર હોય ને હાલમાં તમારી પાસે મોબાઈલ નહીં હોય તો તમે આધાર સેન્ટર પર જઈને મોબાઈલ ચેન્જ કરવાની એપ્લિકેશન આપી શકો છો, ત્યાં ફોર્મ ભરીને આપી શકો છો અને એ લોકો તમારો નંબર ચેન્જ કરી આપશે. એટલે આધાર સાથે તમારો કોઈ પણ મોબાઈલ નંબર, ફેમિલીનો કોઈનો પણ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કે જેથી ઓટીપી આવે તો તમને રજિસ્ટ્રેશનમાં કામ લાગશે. બાકી આધાર કાર્ડ તો ઘણા બધાના હોય પણ ઓટીપી નહીં આવતો હોય તો પ્રોબ્લેમ થાય છે, રજિસ્ટ્રેશન થતું નથી. માટે યાદ રાખજો, બધાના આધાર કાર્ડ સાથે ચાલુ મોબાઈલ હોવો જોઈએ. જૂનો મોબાઈલ બંધ થઈ ગયો હોય તો નવો મોબાઈલ અપડેટ કરવો જરૂરી છે. જે પણ માહિતી આવશે હું તમને જાણકારી આપીશ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.